77મો પ્રજાસત્તાક પર્વ સમગ્ર ગુજરાતવાસીઓને પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું। આજે જેતપુરના નવાગઢ ખાતે તવકલ ગ્રુપ અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગુલાબભાઈ પરિવાર દ્વારા આજે 300 ફૂટની ઊંચાઈએ લગભગ મોટા રાષ્ટ્રધ્વજ આજે ફરકાવવામાં આવ્યો છે। હિન્દુ મુસ્લિમ સમાજ અને બધા સાથે રહી અને ભારત માતા માટે આપણો દેશ મહાન બને, મા ભારતી પરમ વૈભવના શિખર ઉપર બેસે એ માટેના જે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સાથે મળીને કાયમી માટે કાર્યો થયા છે। અને આજે મુસ્લિમ સમાજ દ્વારા આજે 300 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજને ફરકાવીને આજે એક અનેરું ઉદાહરણ આપ્યું છે। ફરીથી ગ્રુપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને આજે 77મો પ્રજાસત્તાક પર્વ અને સમગ્ર દેશની અંદર ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે। દેશને આઝાદી અપાવવામાં જે લડવૈયાઓએ બલિદાન આપ્યા છે, જેમને શહીદી વહોરી છે, એવા મહાપુરુષોને પણ આજે યાદ કરી અને આવનારા દિવસોમાં ભારત આપણો પરમ વૈભવના શિખર ઉપર પહોંચે અને મહાસત્તા તરફ આગળ વધે એ માટેના પ્રયત્નો થયા છે। ફરીથી તમામ જે લોકોએ શહીદી હોય છે, બલિદાન આપ્યા છે દેશને આઝાદી અપાવવામાં, એમને આજે યાદ કરી વંદન કરી અને પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભ